નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું દીપેશ પટેલ કિસાન એગ્રો ઈડર વતી અત્યારે બટાકાના પાકમાં મોટા પ્રમાણમાં પ્રોબ્લેમ આવતો હોય છે. ખેડૂતોનો મોટો એક પ્રશ્ન છે કે સાહેબ વિકાસ થતો નથી. તો વિકાસ ના થવાના ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ ખેડૂત મિત્રો અત્યારે એક ફંગસનો પ્રોબ્લેમ છે કે જેનું મેઇન કારણ છે, નામ છે રાઇઝોક્ટોનિયા, અને એનું કારણ પણ હું તમને બતાવીશ વિડીયોમાં કે જેના કારણે રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ આવતો હોય છે. એના પછી છોડનો જે ગ્રોથ થવો જોઈએ, જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ શકતો. બીજા નંબરમાં જેમાં ખેડૂત મિત્રો રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ નથી એમાં તમે જોઈ શકશો કે તેમાં વિકાસ અને એનો પ્રોબ્લેમ નહીં હોય. વિકાસ સારો થશે, એનો તંતુમૂળનો વિકાસ થશે. બીજા નંબરમાં એમાં ટ્યુબર સેટિંગ પણ સારું જોવા મળશે. જેમાં ખેડૂત મિત્રો રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ હોય છે એમાં ખેડૂત મિત્રો આપણે વિકાસ પણ નથી જોઈ શકાતો અને ટ્યુબર સેટિંગ પણ આપણે સેટિંગ જોઈ શકાતું નથી. તો ખેડૂત મિત્રો આજે તારીખ છે ખેડૂત મિત્રો 9/12/2025, વાર છે મંગળવાર. આજે વિડીયોમાં આપણે જોઈશું ખેડૂત મિત્રો કે જેમાં રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ છે એમાં કેવી રીતના પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળે છે અને જેમાં નથી એમાં કેવી રીતના પ્રકારનો પ્રોબ્લેમ આપણે જોઈ શકાય છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે હું તમને લાઈવ બતાવીશ, આજે ફિલ્ડમાંથી ડેમો લાવેલો છોડ. તો ખેડૂત મિત્રો એક વસ્તુ છે કે ખેડૂત મિત્રો પહેલા તો હું તમને બતાવું કે રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ કઈ રીતના આવતો હોય છે અને કઈ રીતનું એમાં આપણે ફિલ્ડમાં આપણે ઠીક છે કે ખેડૂત મિત્રો આજે સિંજેન્ટાના પ્રતિનિધિ છીએ અમે, પણ અમે બધા ખેડૂત મિત્રો બધાના ફિલ્ડમાં ના જઈ શકીએ. પણ ખેડૂત તમે જતા જ હોય છો ખેડૂત મિત્રો, તો તમે તમારી રીતે પણ જોઈ શકો છો કે કઈ રીતના પ્રોબ્લેમ આવતો હોય છે. તો બીજા નંબરમાં ખેડૂત મિત્રોને એક જણાવવાનું કે ખાસ કયા પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો શરૂઆતના સ્ટેજમાં જ્યાં બટાકાની વૃદ્ધિ નથી થતી ત્યારે ખેડૂત મિત્રો અહીંયા બ્લેક કલરના સ્પોટ જોવા મળતા હોય છે. આ ચોબડી આખી બ્લેક કલરની થતી હોય છે. બટાકાના નીચેથી જે જમીન પર ઉપરનો આવતો હોય છે છોડ ઉગીને બહાર નીકળતો, એ વખત આ બધું બ્લેક કલરનું થતું હોય છે. આમાં તંતુમૂળનો ડેવલપમેન્ટ તમને જોવા નથી મળતો ખેડૂત મિત્રો. બીજા નંબરમાં આમાં ટ્યુબર સેટિંગ પણ જોવા મળતું નથી. તો ખેડૂત મિત્રો આવું પ્રોબ્લેમ હોય છે. અત્યારે જનરલી વધુ પડતો પ્રોબ્લેમ આવું જોવા મળે છે. તો એ ટાઈમ સાહેબ અમારે દવા કઈ કરવી, કેટલા ડોઝે કરવી, અને બીજા નંબરમાં એના કર્યા પછી કયું પરિણામ આવતું હોય છે. તો ખેડૂત મિત્રો આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તમારા રાઇઝોક્ટોનિયા બટાકાના પાકમાં અત્યારે મેજર પ્રોબ્લેમ છે રાઇઝોક્ટોનિયા. તો આ રાઇઝોક્ટોનિયા ફંગસનો પ્રોબ્લેમ હોય તો ખેડૂત મિત્રો સિન્જેન્ટાનું એમિસ્ટાર ઘણી કંપનીના આવતા હોય છે, મતલબ એમાં ટેકનિકલ આવતું હોય બીજી બધી ઘણી કંપની બનાવે, પણ એમિસ્ટાર જેવું એકે નહીં બનાવ પાછું. તો બીજા નંબરમાં કે જે ખેડૂત મિત્રો વાપરે છે એમને સિન્જેન્ટાનું જ એમિસ્ટાર પ્રિફર કરો. કોઈ બી દુકાનથી તમે ખરીદી કરો છો તો સિન્જેન્ટાનું એમિસ્ટાર પ્રિફર કરો અને એક કરો. 200 ml એનો ડોઝ છે તો એને ખાસ વાપરવાની ભલામણ કરું છું. બીજી એક ખેડૂત મિત્રો આજે દાખલા તરીકે રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ છે તમારા ખેતરમાં, તો એમિસ્ટાર આજે આપી દીધું તો 3 દિવસ પછી એમાં સિન્જેન્ટાનું ઇસાબિયન આવતું હોય છે. એ ઇસાબિયન 1 એકર 500 ml આપવાનો ડોઝ છે કે જેના કારણે આ તમારા રાઇઝોક્ટોનિયાનું સોલ્યુશન થશે. એના પછી નવા તંતુમૂળનો ડેવલપ સારો થશે. ડેવલપ સાથે સાથે એમાં બટાકામાં ટ્યુબર સેટિંગ પણ સારું જોવા મળતું હોય છે. અત્યારે જનરલી દરેક વેરાયટીમાં આ પ્રકારનો પ્રોબ્લેમ વધુ જોવા મળે છે. એમાં સેન્ટાનામાં ખાસ પ્રકારનું જોવા મળતું હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને હું ભલામણ ખાસ કરું છું કે આ એનું સોલ્યુશન છે. બીજું એક વધુ પડતો રાઇઝોક્ટોનિયા આવવાનું રીઝન એક બીજું છે ખેડૂત મિત્રો કે તમે પાણીનો જથ્થો વધારે આપો છો. તમે જમીન જોઈને પાણી આપો. આજે રેતાળ જમીન હોય તો તમે પાણીનો જથ્થો લિમિટેડ આપશો તો ચાલશે, મતલબ કે વધુ આપશો તો ચાલશે. પણ ચીકણી જમીન છે તમારે તો એમાં ચીકણી જમીનમાં તમે પાણીનો જથ્થો જોઈને આપો. બીજું કે પાણીનો જથ્થોનું તમારે ચકાસણી કરી કઈ રીતના કરશો, તો તમે બેડમાં જાઓ ખેડૂત મિત્રો તો ત્યાં આપણે એક લાડવો બને, લાડુ બનીને જમીનમાં ભેજ એકદમ બંધાઈ ના જવું જોઈએ, આમ છૂટી જવું જોઈએ. માટી એકદમ છૂટી છવાઈ થવી જોઈએ એટલો ભેજ આપો. વધુ પડતો પ્રમાણમાં ભેજ આપશો તો પણ પ્રોબ્લેમ જોવા મળશે. બીજું કે હિસાબિયન તમે આપશો તો અત્યારે ટેમ્પરેચર પ્લસ માઇનસ બહુ થવાના પ્રશ્નો છે. દિવસનું ટેમ્પરેચરનું તાપમાન બહુ વધુ છે, રાતનું ડાઉન છે, તો એમાં પણ તમને રાહત મળશે. ત્રીજા નંબરમાં ગ્રોથ વિકાસ પણ એનો જોવા મળશે. અને ચોથા નંબરમાં ટ્યુબર સેટિંગ પણ તમને સારું જોવા મળશે. અત્યારે ટ્યુબર સેટિંગમાં પણ પ્રોબ્લેમ જોવા મળે છે. દિવસનું ટેમ્પરેચર વધુ હોવાથી તમને ટ્યુબર સેટિંગ પણ જે જોઈએ એવો આવવો જોઈએ એવો આવતો નથી. તો ખેડૂત મિત્રો ખાસ તમે અત્યારના સ્ટેજે અત્યારના અવસ્થાએ ઇસાબિયન 3 થી 4 દિવસ પછી આનો જે એમિસ્ટાર આપ્યા પછી ઇસાબિયન આપવાની હું ખાસ ભલામણ કરું. બીજો એક ખેડૂત મિત્રો કે હું જે સારો છોડ પણ લાવ્યો છું જેમાં રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ નથી, તો એમાં તમને હું ટ્યુબર સેટિંગ પણ બતાવીશ અને એમાં ખેડૂત મિત્રો ઇસાબિયન પણ આપેલું છે, તો એનું પણ રિઝલ્ટ હું તમને બતાવું. આ ખેડૂતે મતલબ કે સિન્જેન્ટાની પોર્ટફોલિયોનો ઉપયોગ કરેલો છે અને આજે આનો તંતુમૂળનો વિકાસ પણ આપણે જોઈ શકાય છે ખેડૂત મિત્રો. આમાં ટ્યુબર સેટિંગ પણ જોઈ શકાય છે.
કે આ 1 2 3 4 ટ્યુબર સેટિંગ આવી ગયેલા છે આમાં ખેડૂત મિત્રો. બીજા નંબરમાં આનો તંતુમૂળ રૂટ ડેવલપમેન્ટ સારું છે. ચોથા નંબરમાં કાપી પણ આની સારી છે અને એનું સ્ટમ્પ મજબૂત છે. કોઈ બી છોડનું સ્ટમ્પ મજબૂત હોય તો ખોરાક સારો બનાવશે અને ખોરાક સારો બનશે તો એની બલ્કની પણ સાઈઝ સારી જોવા મળશે. આજે રાઇઝોક્ટોનિયા આ છોડમાં રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ છે તો આની કમ્પેર કરશું આપણે ખેડૂત મિત્રો, તો આમાં ખેડૂત મિત્રો તંતુમૂળનો વિકાસ કેવો સારો પ્રમાણમાં જોવા મળે. આમાં તંતુમૂળનો પણ વિકાસ નથી. બીજા નંબરમાં આમાં ટ્યુબર સેટિંગ નથી. આમાં ટ્યુબર સેટિંગ પણ ખેડૂત મિત્રો તમને જોઈ શકાય છે કે ટ્યુબર કેવું છે. ચોથા નંબરમાં અહીંયાથી ખોરાક છોડ નથી બનાવી શકતો, જેના કારણે આ જે પ્રોબ્લેમ છે આમાં આ પ્રોબ્લેમ નથી. ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે આનું વ્હાઇટ મૂળ એકદમ કેવું મસ્ત થડ પણ આમાં નથી. તો આ રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમના કારણે ખેડૂત મિત્રો તમે જે પ્રોડક્શન જોવો છો, ઈચ્છો છો આ બટાકા પર તમારા ઘરની ઇન્કમ અને એના પરથી તમે ઘણા ખર્ચા વિચારી બેઠેલા છો, તો એ ખર્ચામાં પણ તમને નુકસાન આવવાની સંભાવના રહેલી છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો જો તમે આ રીતના હેલ્ધી ને સ્વસ્થ છોડ જોવા માંગો છો તો હું એવું માનું છું કે સિંજેન્ટાનો પોર્ટફોલિયો જરૂરથી તમે ઉપયોગ કરો. સિંજેન્ટાના સ્પ્રે શેડ્યુલ પણ છે. અને બીજા નંબરમાં કે જે અમુક અમે ખાસ ફિલ્ડમાં વિઝિટ કર્યા પછી ઘણા ખેડૂત મિત્રો પ્રોબ્લેમ પછી તમને ભલામણ કરતા હોય છે કે સાહેબ આ દવા કરો, એનું પ્રોડક્શન પણ સારું આવતું હોય છે. તો તમે અચૂકથી અને બીજું એક લાસ્ટ કહું તો આનો ગ્રોથ, વેજીટેબલ ગ્રોથ જોઈ શકાય છે ખેડૂત મિત્રો. આની પત્તાની સાઈઝ સંખ્યા પણ જોઈ શકાય છે. આનો પત્તા પણ જોઈ શકાય છે ખેડૂત મિત્રો. એટલો બધો છોડ હેલ્ધી નથી, એનું કારણ છે રાઇઝોક્ટોનિયા. જમીનમાંથી ખોરાક લઈ નહીં શકે ખેડૂત મિત્રો, તો આ કઈ રીતના શક્ય બનશે. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ અમે બટાકા મૂઈએ છીએ તો પાવડરથી મૂવતા હોય, તો ઘણા એરિયામાં લિક્વિડ સીડ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો ખેડૂત મિત્રો નવી ટેકનોલોજી વાળી લિક્વિડ સીડ ટ્રીટમેન્ટનો ખૂબ આગ્રહ રાખવો કે જેના કારણે ખેડૂત મિત્રો તમે લિક્વિડ સીડ ટ્રીટમેન્ટ વાપરશો તો તમારા આ બધા પ્રશ્નોનું સોલ્યુશન નિરાકરણ ઘણા પ્રમાણમાં થઈ જશે કે જેના કારણે તમારે આ બધું સોલ્યુશન નહીં કરવું પડશે સાહેબ એ ટાઈમ. અને એ ટાઈમ તમારે ઇઝી વેમાં તમારું કામ પૂરું થઈ જશે. બીજું કે મેં આ એમિસ્ટારની જેની ભલામણ કરી છે જે રોગ છે એના માટે, તો એમિસ્ટાર જ વાપરજો, અચૂક વાપરજો કે જેના કારણે તમારું રોગનું સોલ્યુશન થશે અને તમને પ્રોડક્શન સારું જોવા મળશે. તમને બીજું કે અત્યારે હાલ નહીં ખબર પણ જે ટાઈમ બટાકું હાર્વેસ્ટિંગ કરશો એ ટાઈમ ખબર પડશે કે હિસાબેને અત્યારે ખેડૂત મિત્રો માર્કેટમાં ઘણી કંપનીના આવતા છે પણ સિંજેન્ટાના હિસાબેન જેવું હિસાબેન તમને જોવા મળશે નહીં અને એનું રિઝલ્ટ પણ એવું જોવા નહીં મળે. તો તમે ખાસ સિંજેન્ટાનું હિસાબિયોન અને સિંજેન્ટાનું એમિસ્ટારની પણ તમને આગ્રહ કરું છું. બીજા નંબરમાં સિંજેન્ટાનું ઉપર ફંગીસાઇડ માટે અત્યારે આમાં ખેડૂત મિત્રો આપણો ફોલિયો ગોલ્ડનો સ્પ્રે કરેલો છે, તો ફોલિયો ગોલ્ડમાં પણ કેટલી ગ્રીનરી જોવા મળે છે પત્તાની લગાવ્યા પછી, તો એનું પણ ખાસ પહેલા સ્પ્રેમાં ભલામણ કરું છું સિંજેન્ટાનું ફોલિયો ગોલ્ડ. બીજા નંબરમાં એનો ડોઝ વાત કરું છું પહેલા સ્પ્રેમાં સિંજેન્ટા ફોલિયો ગોલ્ડની તો 40 ml પર પંપ છે અને 1 એકર જો એની ભલામણ વપરાશ કરવો તો 400 ml નો એનો ડોઝ છે. બીજું કે ચૂસિયા જીવાત માટે અલિકાનો ડોઝ છે, એનો એક પર પંપ 15 ml નો ડોઝ છે અને એકર તમારે વાપરવું તો 150 ml નો અલિકાનો ડોઝ છે કે જેમાં ચૂસિયા જીવાત આવી જાય, ચૂસિયા આવી જાય, થ્રિપ્સ આવી જાય, નાની ઈયર આવે પણ એમાં સંપૂર્ણ સમાધાન છે અલિકામાં પણ. એક ખેડૂત મિત્રો અને ત્રીજું તો કોઈ ખેડૂત મિત્રોને ઉપરથી હિસાબેનો સ્પ્રે કરવો હોય તો પણ કરી શકાશે. 40 ml પર પંપ છે અને 400 ગ્રામ 1 એકર એનો સ્પ્રે મારશો તો એનાથી ઉપર જે ગ્રોથમાં પણ વિકાસ કરાવશે અને ટ્યુબર સેટિંગમાં પણ તમે ઉપર લેશો. કોઈને ચડાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો આ પણ કરી શકાય. બીજું એક ખાસ કારણ કહું બીજું ખેડૂત મિત્રો કે અત્યારે ફર્ટિલાઇઝરના શેડ્યુલ ચાલુ છે તમારા, તો એમાં જેને ભેજનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં કર્યું છે તો એવા ખેડૂત મિત્રોએ એમોનિયમ સલ્ફેટ ખાસ આપજો. 1 એકરે 15 થી 20 કિલોનું એમોનિયમ સલ્ફેટનું પ્રમાણ રાખજો કે જેના કારણે આ એમિસ્ટાર ચડાવ્યા પછી એમોનિયમ સલ્ફેટ પણ ખાસ આપી દેવાનું કે જેના કારણે ભેજ થોડો તૂટશે અને નવા તંતુમૂળનો ડેવલપમેન્ટ સારો થતો જોવા મળશે. તો બીજી વધુ માહિતી માટે બીજા આપણા નવા વિડીયો મળશું ખેડૂત મિત્રો. અને આમાં કોઈ તમને માહિતીમાં ખામી કે કોઈ લાગતું હોય, કોઈ જરૂર હોય તમારા કોઈ પ્રશ્નનું સોલ્યુશન માટે તો કોમેન્ટ કરજો, તો હું તમને જરૂરથી જણાવીશ કે બીજા પ્રશ્નો પણ તમારું નિરાકરણ થઈ શકશે. ઓકે, આભાર.